સર્વને જય શ્રી કૃષ્ણ. આપણી 24મા દિવસની પ્રેક્ટિસ હતી. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે તે સંત છે. ફરી જોઈએ. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે, આપણે પણ આપણું લક્ષ્ય નક્કી કર્યું છે ને, આપણી એ પણ એક પ્રેક્ટિસ હતી. તો સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે તે સંત છે. માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્મા મિલન. માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્મા મિલન. બીજું આપણે એ શીખ્યા હતા કે મન ઉપર વિશ્વાસ ન રાખવો. મન ઉપર વિશ્વાસ રાખવો નહીં. મનને મૃત્યુની બીક બતાવો તો તે સુધરશે. હજી આપણે શીખ્યા હતા કે જન્મ, વૃદ્ધાવસ્થા, કુટુંબજાળ, અંતે મૃત્યુ દુઃખરૂપ જ છે. માટે જાગો જાગો. દુઃખરૂપ શું છે? જન્મથી માંડીને જન્મ, કુટુંબજાળ, વૃદ્ધાવસ્થા અને અંતે શું થાય? મૃત્યુ. એ બધું દુઃખરૂપ જ છે. માટે જાગો. હજી આપણે શીખ્યા હતા કે વિષયો આપણને છોડીને જાય તો આપણને દુઃખ થાય છે. વિષયો આપણને છોડીને જાય તો આપણને દુઃખ થાય છે. પણ આપણે અગર સમજીને વિષયોને ધીરે ધીરે છોડીએ તો આનંદ આવે છે. આ આપણે પ્રેક્ટિસ કરવાનું છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે વ્યાસજીને શાંતિ મળતી ન હતી. એમણે આટલા બધા પુરાણો, વેદ એ બધાની રચના કરી તો પણ શાંતિ મળતી ન હતી. પછી નારદજી એમને સમજાવ્યું કે તમે હવે એવી કથા કરો કે જેનાથી બધાને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. એટલે પછી વ્યાસજીએ ભાગવત શાસ્ત્રની રચના કરી. હવે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કોણ કરશે? એટલે એમને એમ થયું કે મારો પુત્ર હોય તો જ એ ભગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકશે. માટે એમણે શિવજીનું આવાહન કર્યું અને શિવજીના અંશરૂપ પુત્ર શુકદેવજીનું એમને ત્યાં પ્રાગટ્ય થયું. હવે શુકદેવજી તો જન્મથી જ વૈરાગી હતા. એ તો 16 વર્ષ માના ગર્ભમાં રહ્યા અને બહાર એમનો જન્મ થયો અને તરત એ તો વન તરફ ચાલ્યા ગયા. હવે વ્યાસજીને એમ વિચાર આવે છે કે હવે શુકદેવજીને જંગલમાંથી પાછા બોલાવવા કેવી રીતે? અગર એ પાછા આવે તો વ્યાસજી એમણે આ ભાગવત શાસ્ત્ર શીખવાડે અને તો શુકદેવજી એનો પ્રચાર કરી શકે. ત્યાં સુધી આપણે જોયું હતું. આપણે અગાઉ જોયું કે શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન થઈ શકે નહીં. ભગવાનના સ્વરૂપનો કોણ પાર પામી શક્યું છે? યોગી લોકોના મન તેનો કાંઈક અનુભવ કરી શકે છે. કારણ કે તેનો પાર પામવા જતાં મન પણ વાણી સાથે ત્યાંથી પાછું ફરે છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. શ્રી કૃષ્ણના સ્વરૂપે તો યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તે કનૈયો શુકદેવજી જેવા યોગીને શું નહીં આકર્ષે? યોગીઓના ચિત્તને પણ આકર્ષે છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનું સ્વરૂપ યોગીઓના ચિત્તને પણ આકર્ષે છે. તો શુકદેવજી જેવા યોગીને તો આકર્ષે જ. શુકદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેમાંથી તેનું ચિત્ત હટાવવા અને સગુણ બ્રહ્મ તરફ તેને વાળવા માટે કૃષ્ણ લીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ. આ બધું કોણે વિચાર્યું? વ્યાસજીએ વિચાર્યું કે કૃષ્ણ લીલાના શ્લોકો તેમને સંભળાય તો પછી એમનું ચિત્ત આના તરફ
આકર્ષાય. આ શ્લોકની જાદુઈ અસરની વ્યાસજીને ખાતરી હતી. વ્યાસજીના શિષ્યોએ હવે શું કર્યું? વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ સમિધ લેવા જાય છે. શિષ્યોને જંગલમાં હિંસક પશુઓની બીક લાગે છે. તેઓએ આ વાત વ્યાસજીને કહી. વ્યાસજીએ કહ્યું, જ્યારે તમને બીક લાગે ત્યારે ભાગવતના શ્લોક બોલજો. શ્રી કૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો. ઈશ્વર સતત સાથે છે તેવો અનુભવ કરે તે નિર્ભય બને છે. રાધા રમણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. તે પછી ઋષિકુમારો જ્યારે વનમાં જાય ત્યારે બર્હાપીડમ વગેરે શ્લોક બોલે. ત્યારે વનના હિંસક પશુઓ વાઘ, સિંહ બધા વેરને ભૂલી જાય અને શાંત બને. પશુઓના મન પર પણ આ શ્લોકની અસર થાય છે. પશુઓના મન ઉપર પણ આ શ્લોકની અસર થાય છે. પણ એ વાત કરુણ છે કે આજે મનુષ્ય ઉપર તેની અસર થતી નથી. જે મંત્રોથી પશુઓનું આકર્ષણ થયું છે તે મંત્રોથી સુખદેવજીનું આકર્ષણ શું નહીં થાય? દેહભાન ન ભૂલાય ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. સુખદેવજી જ્યોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે. તેમને દેહભાન નથી. સુખદેવજી પરમહંસોના આચાર્ય છે, તેથી બ્રહ્મ ચિંતન કરે છે. સુખદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી. હવે વ્યાસજીએ યુક્તિ કરી કે હવે સુખદેવજીનું મન હું કેવી રીતે આકર્ષું કે એ સાંભળીને એ પાછા આવે. તો વ્યાસજીએ શિષ્યોને કહ્યું, સુખદેવજી જે વનમાં સમાધિમાં બેસે છે ત્યાં તમે જાઓ અને ત્યાં તેઓ સુખદેવજી સાંભળે તેવી રીતે આ 2 શ્લોકનું તમે ગાન કરો અને તેમને શ્લોક સંભળાવો. સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે. આપણી હૃદય દિવાલ ઉપર બહુ કાટ ચડ્યા છે. તે કાટને સાફ કરવાની જરૂર છે. તે સાફ કરો એટલે પરમાત્માનું પ્રતિબિંબ તેમાં પડશે. આપણા હૃદયમાં હજારો જન્મોનો મેલ છે. તેથી હૃદય દિવાલને ખૂબ ઘસો અને એ મેલને દૂર કરો એટલે ભગવાનનું પ્રતિબિંબ તેમાં પડશે. માટે શુદ્ધ બનો. શબ્દમાંથી રૂપના દર્શન થાય છે. નામ સૃષ્ટિ પહેલી, રૂપ સૃષ્ટિ પછી છે. શિષ્યો આજ્ઞા મુજબ તે વનમાં ગયા. સુખદેવજીનું ચિત્ત આકર્ષવા શિષ્યો તે શ્લોકોનું ગાન કરવા લાગ્યા. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. સુખદેવજી સ્નાન અને સંધ્યા કરીને સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. અને જો તેઓ સમાધિમાં બેસી જાય અને જો સમાધિ લાગી જાય તો તેઓ આ શ્લોક સાંભળી શકે નહીં. એટલે તરત જ શિષ્યો શ્લોક બોલવા લાગ્યા. શું બોલવા લાગ્યા? બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ વિપ્રદવાસઃ કનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધરસુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીતકીર્તિઃ. આ શ્લોકનો અર્થ આપણે જોઈએ. શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે. વૈષ્ણવ, આપણે આંખ બંધ કરીને આ બધું નિહાળીશું. જે આપણે બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ વિચારીશું અને આપણે એવું વિચારીશું કે આપણે એ બધું દર્શન કરી રહ્યા છે. આપણે શું દર્શન કરી રહ્યા છે? શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મસ્તક ઉપર મોર મુકુટ ધારણ કર્યો છે અને કાનો ઉપર કરેણના પીળા પીળા પુષ્પો, શરીર ઉપર પીળું પીતાંબર અને ગળામાં 5 પ્રકારના સુગંધિત પુષ્પોની બનેલી વૈજયંતી માળા પહેરી છે.
રંગમંચ ઉપર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો શું સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગોપ બાળકો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ આ વૃંદાવન ધામ તેમના ચરણ ચિહ્નોથી વધારે રમણીય બન્યું છે. આ આપણે જે શ્લોક બોલ્યા તેનો અર્થ છે. મોર શ્રી કૃષ્ણને વહાલો લાગે છે. મોર કામ સુખ ઇન્દ્રિયોથી ભોગવતો નથી. સંસારના કામ સુખને ભૂલનારો જ ઈશ્વરના દર્શન કરી શકે છે. સંસારના કામ સુખને ભૂલનારો જ ઈશ્વરના દર્શન કરી શકે છે. પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો કામની મૈત્રી છોડવી પડશે. જ્ઞાનીઓ લલાટમાં દ્રષ્ટિ સ્થિર કરી ત્યાં બ્રહ્મના દર્શન કરે છે અને વૈષ્ણવો હૃદયમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે. સુખદેવજીએ આ શ્લોક સાંભળ્યો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનોહર લાગ્યું. સુખદેવજીને ધ્યાનમાં અતિ આનંદ આવે છે. વાહ મારા પ્રભુ! તરત જ નિશ્ચય કર્યો કે નિરાકાર બ્રહ્મનું ચિંતન હવે હું નહીં કરું. હવે હું સગુણ સાકારનું ચિંતન કરીશ. પણ પાછો વિચાર આવ્યો કે સગુણ બ્રહ્મની સેવામાં તો સર્વ વસ્તુઓની અપેક્ષા રહે છે. કનૈયો તો માખણ મિશ્રી માંગશે તો હું ક્યાંથી લાવીશ? મારી પાસે તો કાંઈ નથી. હું તો નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. હું તો સર્વ છોડીને બેઠો છું. આ કનૈયો બ્રહ્મનો ઉપાસક. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. હું તો સર્વ છોડીને બેઠો છું. આ કનૈયો બહુ માંગશે તો હું બધું ક્યાંથી લાવીશ? સુખદેવજીના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ. નિરાકારનું ધ્યાન કરવું કે સગુણનું કરવું? એવી દ્વિધા ઉત્પન્ન થઈ. યશોદાના ઘરમાં માખણ ક્યાં ઓછું હતું, છતાં કનૈયો કહે છે કે મને ઘરનું માખણ ભાવતું નથી, મને તો બહારનું ભાવે છે. ગોપીઓના માખણમાં નહીં, ગોપીઓના પ્રેમમાં મીઠાશ હતી. ગોપીઓના પ્રેમમાં સ્વાદ હતો. આ કનૈયો તો માંગીને પ્રેમથી આરોગે છે અને મને કહેશે કે માખણ લાવ, મિશ્રી લાવ, તો હું શું કરીશ? સગુણ સાકાર કનૈયો બધું માંગશે. આથી સાકાર બ્રહ્મનું ચિંતન હું નહીં કરું. આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન જ સારું છે. નિરાકાર બ્રહ્મને કંઈ આપવું તો પડતું નથી. તેથી મારા માટે તે ઉત્તમ જ છે. કોઈ ચીજની જરૂર નથી. આ પ્રમાણે સુખદેવજી વિચારે છે. ત્યાં તો વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલ્યા. હવે વ્યાસજીના શિષ્યો જે બીજો શ્લોક બોલ્યા તેનો આપણે અર્થ સમજીએ. એનો અર્થ છે, અહો, આશ્ચર્ય છે કે દુષ્ટ પૂતનાએ રતનમાં ભરેલું ઝેર જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું, તે પૂતનાને પણ તેમણે એવી ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ, એટલે તેને સદગતિ આપી. એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે કે જેનું શરણ ગ્રહણ કરીએ? એટલે કે એના જેવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય. ઝેર ચોળીને આવી હતી, ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને, હૃદયમાં રાખીને મનુષ્ય પરમાત્માના સન્મુખ જાય છે. વાસનાનું ઝેર હૃદયમાં રાખીને, મનમાં રાખીને મનુષ્ય પરમાત્મા સન્મુખ જાય છે. તેને પરમાત્માના દર્શન થતા નથી. ઝેર ચોળીને આવી હતી, પણ માતાની ભાવનાથી આવી હતી. પૂતનાએ માનું કામ કર્યું છે. તેને યશોદા જેવી ગતિ આપી છે. ઝેર આપનાર પૂતનાને પણ મારા પ્રભુએ સદગતિ આપી હતી. તો મારા પ્રભુ દયાળુ છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની શું કોઈ વસ્તુની જરૂર નથી, ફક્ત પ્રેમની જરૂર છે. પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર. જીવ કેવી રીતે પ્રસન્ન થાય? કોઈ પણ જીવ હોય એ કોઈ વસ્તુથી પ્રસન્ન થાય, પદાર્થથી પ્રસન્ન થાય, પણ જે ખાલી પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર છે. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ. એવા પરમ દયાળુને છોડીને હું કોના શરણમાં જઈશ?
સુખદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માંગશે તો હું શું આપીશ. તેનું નિવારણ થયું. સુખદેવજી આમ તેમ જોવા લાગ્યા કે આ શ્લોક કોણ બોલે છે. ત્યાં વ્યાસજીના શિષ્યોના તેમને દર્શન થયા. સુખદેવજીએ તેઓને પૂછ્યું કે તમે કોણ છો? તમે બોલો છો તે શ્લોક કોણે રચ્યા છે? સુખદેવજી એ વ્યાસજીના શિષ્યોને શું પૂછ્યું કે તમે કોણ છો અને આ શ્લોક તમને બોલો છો એ શ્લોક કોણે રચ્યા છે? શિષ્યોએ કહ્યું, અમે તો વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજી અમને આ મંત્રો આપ્યા છે. આ 2 શ્લોક તો ખાલી નમૂનાના છે, બીજા શ્લોકો વખારમાં છે. વ્યાસ ભગવાને આવા શ્લોકોમય શ્રી ભાગવત પુરાણની રચના કરી છે. સુખદેવજીએ પૂછ્યું, આવા કેટલા શ્લોકો તેઓએ બનાવ્યા છે? શિષ્યો કહે છે, આવા 18,000 શ્લોકો બનાવ્યા છે. શિષ્યોએ શું કહ્યું? આવા 18,000 શ્લોકો તેમણે બનાવ્યા છે. આંખ ઉઘાડી હોવા છતાં આ શ્લોકથી સમાધિ લાગે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે તે સામાન્ય, પણ આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે. ગોપીઓને આવી સમાધિ લાગી હતી. સાધો સહજ સમાધિ ભલી. સુખદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતા છે, તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ. સુખદેવજીએ શું વિચાર્યું? હું પિતા પાસે જઈને આ પુરાણ સાંભળીશ. આજે સુખદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ છે. કનૈયાની લીલા સાંભળી તેમનું ચિત્ત આકર્ષાયું છે. યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી ખેંચાય છે. નિર્ગ્રંથ સુખદેવજીને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. ભાગવતના શ્લોકો સાંભળી સુખદેવજીનું ચિત્ત આકર્ષાયું અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા. 12 વર્ષ પછી સુખદેવજી વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. સુખદેવજી જે વનમાં જતા રહ્યા હતા તે 12 વર્ષ પછી આ શ્લોકો સાંભળીને વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. સુખદેવજીએ વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ સુખદેવજીને છાતી સરસો ચાપ્યો છે. સુખદેવજીએ કહ્યું, પિતાજી, આ શ્લોકો મને ભણાવો. સુખદેવજી કથા સાંભળે છે, કૃતાર્થ થયા છે. વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કેવી રીતે થશે અને કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો. સર્વને સમજાયું? વ્યાસજીને એમ હતું ને કે આ સુખદેવજીને હું કેવી રીતે પાછા બોલાવું કે આ ભાગવત શાસ્ત્રને ભણે અને તેનો પ્રચાર કરે. તો આવી રીતે શિષ્યોને જંગલમાં મોકલ્યા અને શિષ્યો જે શ્લોક બોલ્યા એ સાંભળીને સુખદેવજીનું મન આકર્ષાયું અને પૂછ્યું કે આ કોણે રચ્યા છે. એટલે શિષ્યોએ કહ્યું કે આ શ્લોકો તો વ્યાસજીએ રચ્યા છે અને આવા 18,000 શ્લોકોનું ભાગવત પુરાણ રચ્યું છે. એટલે સુખદેવજી દોડતા દોડતા વ્યાસાશ્રમમાં આવ્યા અને સુખદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ. વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કેવી રીતે કરવો એ વ્યાસ ભગવાનની ચિંતાનો હવે અંત આવ્યો. આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષયારામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા જ થતી નથી. જે વિષયારામ છે એટલે કે જેને વિષયોમાં જ રસ છે તેને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી જ નથી. સૂતજી કહે છે, શૌનકજી, આશ્ચર્ય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. તો પછી સુખદેવજીનું મન આકર્ષે તેમાં શું નવાઈ છે? આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, કોઈ પણ વસ્તુ કે પોતાનો સ્વાર્થ હોય એ વસ્તુ મેળવવા માટે જે ખુશ થાય એ જીવ છે, પરંતુ પ્રભુ તો ખાલી પ્રેમથી જ પ્રસન્ન થાય છે. એટલા માટે પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. તો
પરમાત્માને, એવા દયાળુ પરમાત્માને છોડીને ક્યાંય જવું જોઈએ નહીં. આજે આપણે એ શીખ્યા, અને આપણે જે આજે શ્લોક શીખ્યા છે એ શ્લોક પણ આપણે સાંભળીશું, અને તેની લીલા સમક્ષ થઈ રહી છે, આપણી સમક્ષ થઈ રહી છે, એ આંખ બંધ કરીને આપણે એ શ્લોક સાંભળીશું અને વાંચીશું. આજે સર્વને જય શ્રી કૃષ્ણ.